Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. કેશોદ ખાતે ફરી ભાજપમાં જોડાવા, ભાજપ સાથે છેડો ફાડનાર માજી ધારાસભ્યની મળી એક બેઠકમાં 88 કેશોદ વિધાનસભા વિસ્તારના 300 જેટલા રાજકીય આગેવાનો રહ્યા હાજર. બેઠકમાં રાજકીય આગેવાનો સાથે ભાજપમાં જોડાવા અંગે માજી ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ કરી ચર્ચા. આગામી 3 ફેબ્રુઆરીના રોજ ભેંસાણ ખાતે યોજાનાર ભાજપના એક કાર્યક્રમમાં આગેવાનો અને કાર્યકરો સાથે ફરી ભાજપમાં જોડાવા કરાયો નિર્ણય. માજી ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી ભાજપથી નારાજ થતા 88 કેશોદ વિધાનસભા ચૂંટણી વખતે ભાજપમાંથી રાજીનામું આપી અપક્ષ તરીકે લડી હતી. ચૂંટણી માજી ધારાસભ્ય અરવિંદ લાડાણીનો ફરી ભાજપમાં જોડાવા નિર્ણય આગેવાનો અને કાર્યકરોમાં જોવા મળ્યો ઉત્સાહ. રિપોર્ટ જય વિરાણી, રિપોર્ટર કેશોદ. નમસ્કાર, હું અરવિંદ લાડાણી, પૂર્વ ધારાસભ્ય કેશોદ. આજે મેં મારા વિસ્તારના કેશોદ 88ના લોકોને કાર્યકર્તાઓની એક મિટિંગ રાખી છે. આ મિટિંગના અંદર ભારતીય જનતા પાર્ટીમાં મારો પુનઃ પ્રવેશ થાય અને અમારા કાર્યકર્તાઓનો પણ પુનઃ પ્રવેશ થાય એટલા માટેની મિટિંગ છે. આ મારા વિસ્તારના દરેક ગામડામાંથી ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા મારા કાર્યકર્તાઓ આવ્યા છે કે જેમને મારી સાથે અડગ રહી અને 13 મહિના સુધી વેઇટ કરી અને મને સમર્થન આપવા માટે 1 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીને સાથે જોડાયા નથી. કોઈ પણ મિટિંગની અંદર પણ ગયા નથી અને અમને સાથ અને સહકાર આપીને અરવિંદભાઈને જો લઈએ તો જ અમે તમારી સાથે આવવા માટે તૈયાર છીએ. એના અનુસંધાને આજે અમને રિઝલ્ટ મળ્યું છે. પ્રદેશ આગેવાનોએ મને પૂર્વ પ્રવેશ આપવા માટે મંજૂરી આપી. એના અનુસંધાને અમે આજે 3 તારીખે ભેંસાણ મુકામે જઈ અને પાર્ટીની અંદર પૂર્ણ પ્રવેશ કરીશ અને અમારા કાર્યકર્તાઓની સાથે મોટી સંખ્યાની અંદર જવાનું આયોજન છે. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.